સ્વાગત છે મારા નવા એક વ્લોગમાં. મિત્રો આજ તો રવિવાર છે એટલે દુર્ગીમાના દર્શન બીજી વખત કરવા જવાના તો વ્લોગમાં જોડાયેલા રહેજો. આપણે દુર્ગીમાના મંદિરે આજ તો બાઇક લઈને ગયા હતા મિત્રો, તો અહીંયા લઈને દેખાડું દુર્ગીમાનું મંદિર બીજી વખત. તો આપણે દુર્ગીમાના દર્શન આવ્યા હતા અને ગાય ઉપર અહીંયાથી નોંધવાનું છે આગળ જોઈ લો. આ છે શેઠ દુગણીમાં મંદિરે રસ્તો થાય છે. શેઠ કોઠરા ને શ્યામાળે લાવવાનું છે આપણે. લાઈક છે ને સબસ્ક્રાઇબ કરો ને દુગણીમાં દર્શન કરો, નવા બ્લોગ કર્યા ફાઇનલી આપણે દુગણીમાના મંદિરે પહોંચ્યા હતા. જો દેખાય આપણે આ છે દુગણીમાનું મંદિર. આપણે પહોંચી ગયા ને બાઈક આપણે પૂરા આપણે આ છે દુગણીમાનું મંદિર. તો ત્યાં થઈને જવાનું છે આપણે. તો આવે દર્શન કરીને આવ્યા તો આપણે હવે દર્શન કરવા દો. તો મિત્રો આ છે દુગણીમાનું મંદિર જોઈ લો. તો આપણે અહીં પહેલા આવ્યા હતા અને આ બીજી વખતે આવી ગયા છે. તો જય મા દુગણીમાં. આપણે તો હેડતા નહીં આવ્યા મિત્રો, બાઈક લઈને આવ્યા છે. પાછા ને આખો આપણે જોઈ લો. આવી રીતે આવવું પડે કેમ કે ફાઇનલી આપણે દર્શન કરીને આવી ગયા છે હવે. અને અહીંયાથી 2 કિલોમીટર છેટું છે મિત્રો અમારું ઘર. અહીંયાથી આવો દર્શન કરવા દુગણીમાના મિત્રો. હવે તો આમ થાય આપણે ઘરે ના કહી દો પાછા વળી પાછા ગામમાં જઈને બતાવું. તો આપણે દુગણીમાના દર્શન કરીને ગામમાં આવી ગયા જોઈ લો. આ છે અમારું ગામ મિત્રો. આ છે રમાપીરનું મંદિર અમે દેખાય રહ્યું આ ખાલી ઓટો મારવા આવ્યા હતા પણ ચંદુલાલ ની જોઈ લો. આ છે કેનાલ આપણે